हेलो मित्रों, स्वागत है आपका हमारे ओर एक नए वीडियो के अंदर। कल के वीडियो में कमेंट किया था, उसका नाम परमार्थ धरुवेश। तो आप भी अपना नाम का एनिमेशन बनाना चाहते हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर देना और अपना नाम कमेंट कर देना। મિત્રો તો સ્વાગત છે આપણું નવો એક વિડીયો. અને આજે તારીખ છે હા, મારી સંજનાએ કહી દીધું ભાઈ, મારી સંજના નથી, મારી બફેલોએ કહી દીધું 31 તારીખ છે. તો 31 નહીં ભાઈ, 31 ડિસેમ્બર છે. હા ડિસેમ્બર, સોરી જાન્યુઆરી છે. તો ચાલો ભાઈ આપણે થઈ ગયા નાઈ ધોઈને રેડી અને નીકળી આપણે સીધા દુકાને. તમને શું લઈ ગયું? તમને હું કઈ ફરવા લઈ ગયા એમ? કોનો ડાયલોગ છે કહી ગયો? હાલો ભાઈ, ખબર હોય નામ કમેન્ટ કરી દેજો. અત્યારે આપણે નીકળીએ દુકાને. ભાઈ આપણે આવી ગયા દુકાને ને તમને કાલના વિડીયોમાં કીધું હતું ને આપણે સૌથી વધારે વ્યૂ ક્યાંથી આવે એમ. અચ્છા ઠીક હે, તમને જો આપણે બતાવી દો સૌથી વધારે વ્યૂ ક્યાંથી આવે ને કઈ સિટીમાંથી આવે છે. નંબર 1 ઉપર સિટી છે આપણે અમદાવાદ, પછી છે રાજકોટ, સુરત. જોઈ લીધું ને ભાઈ? નંબર 1 ઉપર સિટી આપણે આવે છે અમદાવાદ. અમદાવાદમાં જ આવશે સૌથી વધારે વ્યૂ આવે છે, સૌથી વધારે વોચ ટાઈમ પણ આપણે અમદાવાદનો જ આવેલો છે. અમદાવાદથી વિડીયો જોવે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમે ગુજરાતમાં કોઈ પણ સિટીમાંથી વિડીયો જોતો હોય તમારો દિલથી આભાર. મારે તમને એક વાત કેવી છે ભાઈ, થોડી ગાડી તમને નિરાયતે વાત કહું. છે ને ભાઈ બહાટી બોલી ગઈ હતી કાલે, તમારી નિરાયતે હું કહું. આંકડો છે ને એના વેલા મોડા ઝાડા થઈ જવાના છે. બોલો इस सज्जन को क्या तकलीफ है भाई? દીકરો મારો સાયવા વગરની મકાઈ લીધે જ જાય. જોઈ લ્યો, ચાવતો જ નથી મકાઈને, એમને એમ જ ગળી જાય. ઘર ભેગું થાને ભાઈ. તમારી કોઈ માથે ભાઈ ચરકી જાય તો મને હવે ફરિયાદ કરવાની હતી ભાઈ, તારા કાગડા આવીને મારી ત્યાં ચરકી જાય. હવે કાગડાની મિસ્ટી છે, સાયવા વગરનું ખાઈ જાય ભાઈ, ઝાડા નો થઈ. ચાલ જૂઠા. આપણે જો ચાવીને માવો ખાઈ લઈએ. હવે તમારે ખાવું તમે તાર આવતા રહ્યો, હાલો, મોસ્ટ વેલકમ. ભાઈ તમારા બધા સબસ્ક્રાઈબરની ભગવાનની હમણાં મહેરબાની હતી. આપણે એ કામ હમણાં નહોતા કરતા. આજે આપણા પાછા એ કામે ચડી ગયા છે એટલે મને વિડીયો બનાવવાનું મન થઈ ગયું. ઘણા દિવસથી વિચાર થતો હોય ને તમને બધાને, ચા લેવા નહોતો જતો, કાંઈ નહીં, લ્યો આજ લેવા નીકળી ગયો. તમારે કોઈ પીવું હોય ને તો ઘરે આપણે ચાની ભૂકી હશે, પાણી પલાળીને પી લેજો, બાકી હું તો નહીં જ પીવડાવું. ગજબ બેઇજ્જતી હે. મેં આગળ તમને ભાઈ થોડીક વાત કીધી હતી કે મારે તમને એક જરૂરી વાત કરવી છે. જરૂરી વાતમાં એ છે કે આપણા ઘરેથી બાપાએ હવે ધમકાવી આપી છે, બરાબર? મતલબ ધમકી આપી દીધી છે કે ભાઈ તું આ 3 મહિનાથી યુટ્યુબમાં જે મહેનત કરે છે એમાં તારે કાંઈ વાંહે વધતું નથી, કાંઈ વળતું નથી. ખોટા રૂપિયાની માવડ ક્યાં આણે, ખોટા નિંદરની માવડ ક્યાં આણે, બધું તું કરે છો, બરાબર? વાત તો સહી હે, દોડા તો પડતા. આ તમને દેશી ભાષામાં જ મૂળ વાત કરવાની છે હવે કે તારે આ સબસ્ક્રાઈબર વધતા નથી, કાંઈ વધતું નથી, બરાબર? તારે કરવાનું હોય તો કરો. તને 1 મહિનાનો ટાઈમ આપું છું, 1 મહિનાની અંદર આ બધું હકેલી લેજે, એવું બાપાએ આપણે કીધું છે, બરાબર? એટલે જો ભાઈ તમે સપોર્ટ કરો ને તો બહુ સારું વસ્તુ છે. તો ભાઈ હું તમને બધાને 2 હાથ જોડી કહેવા માંગુ છું ભાઈ કે મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મારા ભાઈ થોડોક સપોર્ટ કરો, કારણ કે હવે મારી પાસે 1 જ મહિનાનો ટાઈમ વધ્યો છે. જો 1 મહિનામાં ચેનલ આમ તેમ નહીં થાય, સબસ્ક્રાઈબર નહીં વધે તો બધું માયા હકેલી સાનું મૂનું ધંધે ચડી જવાનું છે. કારણ કે આપણે યુટ્યુબમાં ભાઈ ખૂબ મહેનત કરી છે. મહેનત નથી કરી એમ નથી, મહેનત ખૂબ કરી છે. એ પ્રમાણે આપણે સબસ્ક્રાઈબર મળ્યા નથી. બાકી અમુક વિડીયોમાં મેં જોયા છે, અમુક ચેનલમાં કે જેને 15-20 વિડીયોમાં ને 30-30 વિડીયોમાં 5,000 સબસ્ક્રાઈબર થઈ જાય છે. જ્યારે આપણી ચેનલમાં 100 વિડીયો થવા આવ્યા છે, બરાબર? હજી સુધી આપણી ચેનલમાં 500 સબસ્ક્રાઈબર થયા નથી, બરાબર? તો પ્લીઝ તમને 2 હાથ જોડીને હજી એકવાર વિનંતી કરું છું. ચાલો હું અત્યારે જમી આવું. આ બધી વાત મારે ઘરે નથી કરવી કે દુકાને નથી કરવી, એ માટે થઈને મારે અત્યારે રોડ ઉપર વાત કરવી પડી. હવે આપણે આવી ગયા ઘરે ને ઘરે જમવામાં છે કાંદાનું ખાર્યું, ગાંડાનું ખાર્યું, ભાઈ ગાંડાનું ખાર્યું, કુછ ભી. આ જોઈ લો, ગાંડાનું ખાર્યું, આ મેંદાની રોટલી, આ ભેંના દૂધની સાઈસ, આ રતન ટાટાનું મીઠું. રતન ટાટાનું આપણે ટાટા કંપનીનું મીઠું વાપરીએ ભાઈ, રીતને અમીર એમ. આ ખાલી ભલે ફાટેલા કપડાં પહેરીએ એનો મતલબ એમ નથી કે આપણે ભિખારી નથી. ને આપણે ઓલા ઉભા રહેજો, આપણે એમ, હા આપણે અમીર છીએ એમ. ઘર ભેગું થાને ભાઈ. કાંઈ નહીં, ચાલો ગાયકા પરોસી લઈએ આપણે. કોઈ તમને મળીએ સીધા દુકાને. હવે પહેલાં તો બધાને દિલથી સોરી, કારણ કે હું તમને દુકાને મળ્યો જ નથી. અત્યારે દી આઠમી ગયો, એનો મતલબ એમ છે હું નાસ્તો કરવા આવી ગયો સીધો. નાસ્તો કરવા એટલે આવ્યો કારણ કે મને ભૂખ લાગી ગઈ. कहना क्या चाह रहे हैं भाई आप? હા તો હજે મેન વાત ઉપર આવું. દુકાને એટલે નતો મળ્યો ભાઈ, કારણ કે આપણે દુકાન આવી ગયું ઘણું બધું કામ. એ ઘણા બધા કામના ચક્કરમાં વિડીયો જ ન બન્યો, એટલે સીધો તમને નાસ્તાની લારીએ મળી ગયો. તો નાસ્તામાં આપણે લઈ લીધું હતું so beautiful,
so elegant, just looking like a wow. લાયકો વાવની દીકરી થાવમાં એ વડાપાઉં છે ડોહું જ્યાં હોય ત્યાં મંડાશ પેડા જસ્ટ લુકિંગ એટલે વાવ હાવ હાવ કરો તો કાંઈ નહીં ચાલો ભાઈ મરચા ખાતા ખાતા આપણે વડાપાઉં ખાઈ લઈએ નકર એમાં ખોટા જીવડા પડે પછી આપણે બીમાર પડે એ પડે તો જ આપણે બીમાર પડે બાકી આપણે એમને તો બીમાર પડે નહીં એવા નારા હારે વડાપાઉં પેટમાં ગળસાઈ લઈએ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા દુકાને દુકાન ચાલો હવે બંધ કરવાની છે અત્યારે વહેલાર બંધ કરવાની છે અત્યારે વાગી ગયા 7:30 दया कुछ न कुछ तो गड़बड़ जरूर है હજી આપણે શું છે કે જગ્યાએ જમવા જવાનું છે એટલે અત્યારે નીકળીએ દુકાન ગાય પેલા બંધ કરી દઈએ બાપા તો છે નહીં આપણે એકલાને જ બંધ કરવાની છે ચાલો ગાય કહું પેલા દુકાન બંધ કરી દો તમને સીધો ઘરે જ મળી તો ભાઈ આપણે સીધા કપડાં બદલાઈને નીકળી જ ગયા જો સ્વેટર પહેરીને જાય એક હાથમાં લઈને જાય એટલી તને ટાઈટ લાગે તમારા હાટું છે ખોટીને સામાન હા છે તમારા હાટું છે હું આમાં પહેરું એમ લાગુ રિટર્ન માં ઠંડી લાગે ને તો પહેરવું પડે લાગે ને બાકી હીરો જેવો હાલો પેલા ભાઈ કઈ નીકળીએ કારણ કે બહુ મોડું થઈ ગયું 8:30 વાગી ગયા તો ભાઈ પોગી ગયા તમે અહીંયા ફ્રીમાં ખાવાનું હતું ત્યાં મતલબ મંદિરમાં નથી ખાવાનું હો ભાઈ આપણે કોકની ઘરે ખાવા આવ્યા કોકને એટલે આપણા સંબંધીની ઘેર પણ ખાવાનું તો કંઈ નક્કી નથી પછી પિક્ચર મસ્તીનું હાલે પિક્ચર મીન્સ મૂવી શું છે જરીક સુધરી ગયેલ ભાષા છે પિક્ચર અમારી દેશી ભાષા આ કયું પિક્ચર છે તમને જો નામ ખબર હોય ને ભાઈ તો જરીક કમેન્ટ કરી દેજો ને કેમ લાગે ભાઈ આજના ખાવાનું આપશે કે નહીં આપે આપણે ઓલી રાઈડ નાખવી જોઈએ હા ઈ જ રાઈડ નાખવાનું ભાઈ તો જ મારા અંદાજ પ્રમાણે મળે એમ છે બાકી મળે એમ છે નહીં કાંઈ નહીં હાલો હું આવે તો ખાઈ લઉં તો ભાઈ આપણે આવી ગયા ખાઈ પીને ઘરે રીંગણા બટેટાનું શાક મતલબ ભરેલા રીંગણા હવે તમને જાદુગર બતાવું જો જાદુગર બતાવું જોયું આપણે જાદુગર પછી કહેતા ને મેં જોયું નથી ફરીથી નહીં બતાવું હું એક જ વાર બતાવી બસ આવું જ થાય આપણે યાર કઈ સારું કામ નથી થતું બસ આવું જ થાય હનુમાન દાદા રામ લક્ષ્મણ જાનકી બતાવે હું મારું સત બતાવું ઉપર જો કિશન માવો છે એ બતાવી દઉં હા બતાવ્યો નહીં તો ચાલો કાંઈ વાંધો નહીં હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ તો ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને બધા મિત્રો લાઈક પછી શેર સબસ્ક્રાઇબ ચેનલ કરી દો મળીએ પછી કાલે એક નવા વિડીયો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ